તો વિરામ બાદ સમાચારમાં આપનું પુનઃ સ્વાગત છે। આગળ સમાચારમાં વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે। ગોધરા વડોદરા હાઈવે પર વેજલપુર ખરસલિયા ચોકડી પાસે રાત્રિના સમયે 4 વાહનો વચ્ચે ટ્રિપલ અકસ્માતની ઘટના બની હતી અને આ અકસ્માતમાં કન્ટેનર, પિકઅપ વાહન, ટ્રેલર અને વાન વચ્ચે ટક્કર થઈ હતી, જેના કારણે વાનનો કચરો ઘાણ નીકળ્યો હતો। ઘટનામાં 2 લોકોના મોત થયા છે, જેમાં 32 વર્ષીય જીઆરડી જવાન જગદીશભાઈ મફતભાઈ બારિયા અને 30 વર્ષીય અશરફ રશીદ પઠાણનો સમાવેશ થાય છે। અકસ્માતમાં 8 થી વધુ લોકો ઘાયલ થયા હતા। લુણાવાડાનો એક પરિવાર વાનમાં સવાર થઈ વેજલપુરથી ગોધરા જઈ રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી। વાનમાં સવાર 4 બાળકો, 4 મહિલાઓ અને 1 પુરુષ પણ ઇજાગ્રસ્ત થયા હતા। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા। ઇજાગ્રસ્તોને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો દ્વારા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। વેજલપુર પોલીસે ગુનો નોંધીને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી રહી છે। હોસ્પિટલ ગોધરા ખાતે આજે વડોદરા ગોધરા હાઈવે ઉપર વેજલપુર નજીક એક ગમખ્વાર અકસ્માત થવાના કારણે 10 દર્દીઓને સારવારથી લાવવામાં આવેલા હતા, જે પૈકી એક જીઆરડી જવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું, તેમજ અન્ય એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું। આ દર્દીઓ પૈકી એક દર્દી ગંભીર ઘાયલ હોવાના કારણે એને વધુ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે ટ્રાન્સફર કરેલ છે। અન્ય 7 દર્દીઓ જેઓની હાલત હાલ સ્થિર છે અને તેમને અંદરના દર્દી તરીકે સારવાર આપવામાં આવેલી છે।